અમદાવાદથી અમદાવાદમાં ફરી એક વખત જૂની ચલણી 500 અને 1000ની નોટો ઝડપાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી। અમદાવાદના એનએફડી સર્કલ પાસેથી કમિશન લઈને નોટો બદલાવવા આવેલા 7 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। આ 7 આરોપી પાસેથી પોલીસને રૂપિયા 2.37 લાખની જૂની ચલણી નોટો મળી આવી। પોલીસે હાલમાં 7 આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે। संवाददाता किरांगी नायक फोन लाइन पर किरांगी एनएफडी सर्कल पास 2.37 लाखनी जूनी चलनी नोटो झड़पाई समग्र घटनानो चित्र आपशो केवी रीते सामे आव्यो? जी जगदीश, जे रीते बात करी के मोदी सरकारनी नोटबंधीने लीधेला निर्णयने 6 महीना उपरनो समय वीती गयो छे, पण छतां पण हजू क्यांक ने क्यांक आ नोट बदलवानुं कौभांड जे छे ए चाली રહ્યું છે। વાત કરીએ રાતની તો વસ્ત્રાપુર પોલીસે બાતમીના આધારે 7 શખ્સોની ધરપકડ કરી છે અને મોબાઈલ ફોન સાથે 2 કરોડ અને 37 લાખ રૂપિયાની જે ચલની નોટો છે તે મળી આવી છે। સાથે સાથે વાત કરી મુદ્દામાલની તો 2 કરોડનો મુદ્દામાલ છે। ગાડી, કાર અને તેમજ મોબાઈલ ફોન સાથે 7 લોકોની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી। આભાર કિરાંગી માહિતી માટે।